હેલો વેલકમ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। સમગ્ર ગુજરાતની અંદર વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થતાં જ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। તેની સાથે જ સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટરના વિરોધમાં નાગરિકો પીજીવીસીએલની ઓફિસે પહોંચી ગયા હતા। આપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સાથે જેમના ઘરે વીજ મીટર લગાવવામાં આવ્યા હતા તેવા નાગરિકો ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા અને વીજ કંપનીના એન્જિનિયરને પોતાની રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા સાથે કમલેશભાઈ કોટેચા અને વેપારી મંડળના ધર્મેન્દ્રભાઈ સંઘવી જોડાયા હતા। સૌથી પહેલા હું કમલેશ કોટેચા સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ લડાઈ માત્ર ને માત્ર સ્માર્ટ મીટર વિરુદ્ધની છે। આ કોઈ રાજકીય લડાઈ નથી। આમાં આ લડાઈમાં આપણે ભાજપના, કોંગ્રેસના અથવા કોઈ પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું છે ને આ મંચ તમામ માટે ખુલ્લો છે। આ જોરાવરનગર, પછી જેપીમાં હરિદ્વાર હાઇટ્સ અને ઘરો તો એસા મુખ્ય જગ્યાએ આ લોકોએ સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત કરી છે। સૌથી પહેલી અને વાસ્તવિકતા એ છે કે જે લોકો રેગ્યુલર છે, જે લોકો સામાન્ય છે અને જે લોકો લડવા માટે સક્ષમ નથી એ લોકોને આઈડેન્ટિફાઈ કરી આ સ્માર્ટ મીટરના દલાલોએ સ્માર્ટ મીટર નાખ્યા છે। એમને ખબર છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં ક્યાં ક્યાં લોકો વીજ ચોરી કરે છે, ક્યાં આ લોકો વીજ મીટર નાખવા જાય તો એમને દંડા પડે, ક્યાં વીજ મીટર નાખવા જાય તો એમને ગાડું દેવામાં આવે। એવી કોઈ જગ્યાએ એ લોકોએ વીજ મીટર નથી નાખ્યા। પણ મારા તમારા જેવા સામાન્ય માણસોના ઘરમાં નીચે કોમ્પ્લેક્સમાં આપણને કીધા વિના, આપણને બીવડાવીને, આપણને પ્રલોભન આપીને આ પ્રકારના વીજ મીટરો નાખ્યા છે। હવે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આખા ગુજરાતમાં વીજ મીટરનો ઉહાપો થયો ત્યારે આ પીજીવીસીએલના અધિકારીઓ કે જે સ્માર્ટ મીટરના કોન્ટ્રાક્ટરના દલાલો છે એ લોકો જાહેરમાં આવ્યા, પત્રકારો વચ્ચે આવ્યા અને હવે કહે છે કે આ સ્માર્ટ મીટર અને જૂનું મીટર એમાં કોઈ ફેર નથી, એમાં વીજ વપરાશકારોને કોઈ પણ જાતની તકલીફ થવાની નથી। તો અમે એમને કહી છીએ જો કોઈ પણ જાતની તકલીફ ન થવાની હોય તો તમારે અમારા વીજ મીટર કાઢી શું કામ નાખવા છે? તમે જો એમ કહો છો કે આ બે વીજ મીટર સરખા છે તો આમાં કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો કે તમારે વીજ મીટર કાપી। પણ આ મોટી લડાઈ છે। આર્થિક રીતે સામાન્ય જે વીજ ચોરો છે એમની ચોરીની આર્થિક નુકસાન ભરપાઈ કરવા માટે આપણી ઉપર વધારાનો બોજ નાખવાનું રીતસરનું ષડયંત્ર છે, તમે સમજી લેજો। મોટા વીજ ચોરોને આ લોકો કંઈ કરી શકતા નથી, કંઈ કરી શકવાના નથી। એટલા માટે આપણા જેવા નાના માણસો કે જે સંગઠિત નથી, પોતાના વેપારમાં ગૂંચવાયેલા છે, એ તમામ લોકોને ત્યાં વીજ મીટરો નાખ્યા છે। પરંતુ આપણે સૌ સામૂહિક રીતે એક થઈ આક્રમકતાથી લડત લડી, બિન રાજકીય લડત લડી આ સ્માર્ટ મીટર કઢાવશું અને કઢાવશું। ભાવનાબેન જોરાવરનગર મણિપત્રમાં અમારે આજે એવું બનાવ બન્યો છે કે સવારે 9 વાગે લાઇટ ગઈ છે, પછી લાઇટ ગયા પછી યુનિટ તો ચાલુ જ હતું, 550 થી 600 રૂપિયા લાઇટ બિલ કપાણું છે। અમે રિચાર્જ કર્યું છે, રિચાર્જ અમારું આગળનું 2600 રૂપિયા બાકી હતું, પ્લસ અમે 1500 રિચાર્જ કર્યું, તોય રાતના 9 વાગ્યા સુધી લાઇટ આવી નથી। 6,000 ખાવા પીવા તો જોઈએ, 6,000 રૂપિયા બિલ આવે તમારે આ સ્માર્ટ મીટર। ઓલામાં કેટલું આવતું હતું? એમાં અમારે 3,000-3,500 જેવી વપરાશ ઉપર આવતું હતું, એની બદલે 2,500 કે 3,000 રૂપિયા ડબલ ની આજુબાજુ થઈ ગયું। એટલે હવે આપણે આ સ્માર્ટ મીટર કોઈ સંજોગોમાં જોતું નથી। અમારે નો જેમાં હતા ના અહીંયા હતું લઈ આ સુરેન્દ્રનગરમાં 500 થી વધારે જગ્યાએ આવા સ્માર્ટ મીટર નાખ્યા। એટલે બીજા બધા જગ્યાએ જે સ્માર્ટ મીટર નાખ્યા ને, જે સ્માર્ટ મીટર નાખ્યું હોય ને એ તમામે તમામ જેને સ્માર્ટ મીટર નથી જોતું, પોતાનું જૂનું મીટર જોઈ, એ બધાય આ રીતની અરજી કરે છે।
કે ભાઈ અમારું જૂનું મીટર હતું એ સારું હતું, આપણે કોઈ વીજ ચોરો તો છીએ નહીં. અમે આમાં એવું લખ્યું કે અમે વીજ ચોર નથી, આમાં આપણો ગ્રાહક નંબર છે અને આ વસ્તુ આપણે આવતીકાલે જે તે સાહેબને સીસીટીવીના સાહેબને દેવાની અને કહેવાનું કે અમારું જૂનું મીટર અમને પાછું લગાવી દો. તો તમે બધા તમારે એવું કરવું છે ને? એટલે ઝેરોક્ષ નીકળી ગઈ, ઝેરોક્ષ તમને દઈ જઈ છે. જેટલા કુટુંબ છે એટલા બધા આ બહુ વ્યવસ્થિત લખેલું તમે સમજો બેન. આપણે વસ્તુ એક જ છે કે સુરેન્દ્રનગરની આમ પ્રજાને જે તકલીફ પડે એ તકલીફ ન પડે એને આપણે વાંચા. એ જો એવું કહેતા હોય તો ગામમાં કેટલાય બીજા ચોર છે, અહીંયા કે જઈને કરો ને. અમે તો પ્રામાણિક માણસો છીએ, અમે નાના માણસો છીએ, અમે